विद्यार्थी मित्रों साई एकेडमी द्वारा चलता डिजिटल क्लासेसनी अंदर आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आजना दिवसे आपणे रसायण विज्ञाननी अंदर चैप्टर नंबर 4 नी चर्चा करवा जई रह्या छे। मित्रों चैप्टर नंबर 4 जे छे आपणुं रासायणिक गतिकीय बोर्डनी परीक्षानी दृष्टिए बात करवामां आवे तो आ चैप्टरनुं टोटल वेटेज छे 8 मार्क्स। કેટલા માર્કનું વેટેજ છે ચેપ્ટરનું? 8 માર્કનું વેટેજ ધરાવતું આ ચેપ્ટર છે મિત્રો। હવે મિત્રો આ ચેપ્ટરની તમે બ્લુપ્રિન્ટ છે પણ બ્લુપ્રિન્ટનું સંપૂર્ણપણે પાલન થતું તો નથી જ, છતાં આપણે વાત કરીએ તો આ ચેપ્ટર જે છે એ પ્રમાણમાં ઇઝી છે। બીજા બધા ચેપ્ટરો જે આપણા ચાલી ગયા ચેપ્ટર નંબર 2 અને 3 એની કમ્પેરિઝનમાં આ ચેપ્ટર પ્રમાણમાં કેવું છે? ઇઝી। અને સૌથી અગત્યની વાત છે મિત્રો, તમે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરો JEE કે નીટની અંદર પણ એટલીસ્ટ આ ચેપ્ટરના આપણને 2 ક્વેશ્ચન તો જોવા મળે જ છે। એટલે મિત્રો આ ચેપ્ટરને આપણે એવી રીતે પ્રિપેર કરવાનું છે, આપણી તૈયારી એવી હોવી જોઈએ મિત્રો કે આ ચેપ્ટરના ક્વેશ્ચન્સ આપણી પાસે આવે એટલે 100% રાઈટ પડવા જોઈએ। ચાલો મિત્રો વધારે સમય ના લેતા ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરીએ મિત્રો। હવે રસાયણ વિજ્ઞાન છે એટલે મિત્રો આની અંદર શેની વાત કરવામાં આવશે? તમે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરતા હોય તો શેની વાત કરવામાં આવે? રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવામાં આવે। હવે એ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર મિત્રો આપણે 2 વસ્તુ જોઈ ગયા। ઉષ્માગતિશાસ્ત્રની મદદથી તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે ક્યારે થશે તો આપણને ખબર છે કે ડેલ્ટા G એટલે કે મુક્ત ઉર્જાનું મૂલ્ય, અને શું કહેતા હતા? મુક્ત ઉર્જા। मुक्त ऊर्जाનું मूल्य ऋण मळे तो शुं थतुं हतुं मित्रों? रासायणिक प्रक्रिया जे हती रासायणिक प्रक्रिया आपमेळे थशे। शुं थतुं हतुं मित्रों? रासायणिक प्रक्रिया आपमेळे थशे। त्यार पछी मित्रों आपणे बीजी एक वस्तुनो अभ्यास करी गया, संतुलन अचळांक के। तो ए आपणे शेनी माहिती आपतो हतो मित्रों? प्रक्रिया कई दिशामां थशे, प्रक्रिया कई दिशामां अने केटला प्रमाणमां थशे, अने केटला प्रमाणमां थशे तेनी माहिती आपणे शुं मळती हती? तेनी माहिती संतुलन अचळांक के परथी मळती हती मित्रों। संतुलन अचळांक के परथी आपणे गणता हता। जो के ग्रेटर देन 0 होय तो आपणे शुं लखता हता? प्रक्रिया पुरोगामी दिशामां थशे। पुरोगामी दिशामां थशे એટલે શું થશે? પ્રક્રિયા કરતા નિપજનું પ્રમાણ વધારે હશે। એટલે મિત્રો આ 2 વસ્તુનો આપણે ઓલરેડી અભ્યાસ કરી ગયા। રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના માટે આપણે શું કરતા? મુક્ત ઉર્જાની ગણતરી કરતા હતા અને ઋણ મૂલ્ય મળે તે આપણને શું સૂચવતા હતા? પ્રક્રિયા આપમેળે થશે। અને પ્રક્રિયા કઈ દિશામાં અને કેટલા પ્રમાણમાં થશે એટલે પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી દિશામાં થશે એનું મૂલ્ય આપણને શેના પરથી મળતું હતું? સંતુલન અચળાંક પરથી। મિત્રો હજુ એક ક્વેશ્ચન બાકી રહે છે, પ્રક્રિયા આપમેળે થશે, ચલો એનો આપણને જવાબ મળી જશે અહીંયાથી। પ્રક્રિયા કઈ દિશામાં થશે, કેટલા પ્રમાણમાં થશે એનો જવાબ મળી જશે। પણ મિત્રો પ્રક્રિયા કઈ ઝડપથી થશે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સપોઝ અહીંયાથી એ માંથી આપણને બી મળે છે તો આ રાસાયણિક પ્રક્રિયા ફર્સ્ટ આપમેળે થશે કે નહીં તો તેના માટે ડેલ્ટા G હશે આપણી પાસે થર્મોડાયનેમિક્સનું। અને બીજું સંતુલન અચળાંક આપણને આપશે ભાઈ પ્રક્રિયા આ દિશામાં જાય છે એટલે પુરોગામી દિશામાં છે કે પ્રતિગામી દિશામાં છે। પણ મિત્રો આ પ્રક્રિયા કેટલી ઝડપથી થાય છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે। એટલે કે મિત્રો આ ચેપ્ટર એ જ છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેટલી ઝડપથી થશે એનો અભ્યાસ આપણને આપશે। મિત્રો આ ચેપ્ટરનો તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે આટલા પ્રશ્નોનો તમારે શું થશે? માહિતી મળી જશે। પ્રક્રિયાની ઝડપ, પ્રક્રિયાના ઝડપને અસર કરતા જે પરિબળો છે તે, અને પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે। એટલે મિત્રો આ ચેપ્ટરની અંદર આપણને આટલા બધા ક્વેશ્ચનનો આન્સર મળશે। ફર્સ્ટ આપણને કયો આન્સર મળશે? પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ લખીએ અહીંયાથી। ત્યાર પછી બીજો આપણને શું મળશે એમ કે પ્રક્રિયાનો જે ઝડપ છે તે ઝડપને અસર કરતા પરિબળો, ઝડપને અસર કરતા પરિબળો જે છે એ પરિબળો કયા કયા હશે? સાંદ્રતા હશે, તાપમાન હશે, એ બધા પરિબળોની આપણને માહિતી મળશે। ત્રીજું મિત્રો પ્રક્રિયા પૂર્ણ થવા માટે
પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એટલે મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે બેઝિકલી આ 3 ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરવાની ટ્રાય કરીશું. અને મિત્રો રાસાયણિક એટલે કે ઉદ્યોગોની અંદર આની ઘણી મોટા પાયે જરૂરિયાત છે. કારણ કે મિત્રો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો એ પ્રક્રિયા કેટલી ઝડપથી ચાલે છે, એટલે એનો અભ્યાસ જરૂરી બને છે. પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, કારણ કે રાસાયણિક ઉદ્યોગો જે છે, ઉદ્યોગોની સ્થાપના છે ને આપણે વધારે નિપજો મેળવવા માટે મિત્રો, તો એ પ્રક્રિયાની ઝડપ કઈ રીતે વધારવી, એટલે કે એના કયા પરિબળોમાં ફેરફાર કરવા કે આ પ્રક્રિયાની ઝડપમાં વધારો થાય એને અનુરૂપ. બીજું મિત્રો પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો તમે જુઓ કોઈ પણ ફૂડ પેકેટ લાવો તો એના પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે મિત્રો. એ શું બતાવે છે, એની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવે છે તમે જુઓ. એવું નથી હોતું, દરેક પ્રોડક્ટ પર અલગ અલગ એક્સપાયરી ડેટ હોય છે. દરેક વસ્તુ કોઈ પર 2 મહિના માટે આપણે 30 ડેઝ માટે મળે, 1 યર માટે હોય છે, 2 યર 5 યર સુધીની પ્રોડક્ટો હોય છે મિત્રો. તો આ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો મિત્રો શું કરવું પડે છે, પ્રક્રિયાની એમ કે આ જે છે અને ટૂંકમાં નુકસાન પહોંચાડતા જે વસ્તુઓ છે, પરિબળો છે, એનો અભ્યાસ કરવામાં આવે છે અને કેટલા સમય સુધી અસર કરશે તેનો અંદાજ મેળવી લેવામાં આવે છે અને તેના પરથી શું કરવામાં આવે છે, એની એક્સપાયરી ડેટ લખવામાં આવતી છે મિત્રો. એટલે આ ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. એટલે જે મિત્રોને રસાયણ વિજ્ઞાનની અંદર ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તેમના માટે તો આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. અને જે મિત્રો ના પણ ધરાવતા હોય પણ 12 સાયન્સની અંદર છે તો તમારા માટે માર્કની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. 8 માર્કનું વેટેજ ધરાવતું આ ચેપ્ટર એમને ના જવા દેવાય મિત્રો. એટલે હવે આપણે આ ચેપ્ટરને સ્ટાર્ટ કરવાની ટ્રાય કરીએ તો રાસાયણિક પ્રક્રિયા જે ગતિકીય છે તેને સ્ટાર્ટ કરો. હવે રાસાયણિક ગતિકીયની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા તેની ગતિ એટલે મેઇન તેની વેગની અથવા એના ઝડપની આસપાસ આપણું ધ્યાન હશે. તો મિત્રો હવે એ વસ્તુને આપણે જ્યારે ફોકસ કરીએ તો ઝડપ 3 પ્રકારની હોઈ શકે. એક અતિ ઝડપી પ્રક્રિયા હોઈ શકે, અતિ ધીમી પ્રક્રિયા હોઈ શકે અને મધ્યમ પ્રક્રિયા હોઈ શકે. હવે અતિ ઝડપી પ્રક્રિયાઓ કઈ છે? દાખલા તરીકે તમે આયનીય પ્રક્રિયાઓ લઈ લો. આયનીય પ્રક્રિયાઓ, હવે આયનીય પ્રક્રિયાઓની અંદર શું હોય છે મિત્રો? આયનો હાજર હોય છે. દાખલા તરીકે શું કરવામાં આવે, સિલ્વર નાઇટ્રેટનું આપણે દ્રાવણ લઈ લઈએ. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લેવામાં આવે, એને શું કરવામાં આવે, સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે મિક્સ કરવામાં આવે છે. એક્યુસ ફોર્મમાં છે, બંને દ્રાવણોને શું કરવામાં આવે છે, મિક્સ કરવામાં આવે. તો મિત્રો રાસાયણિક પ્રક્રિયા તમે જુઓ, સિલ્વરની અંદર શું હશે, Ag+NO3 આ રીતના હશે, પ્લસ માઇનસ, અહીંયા Na+ અને અહીંયાથી શું હશે, Cl-. તો મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ ટૂંકા સમયમાં થશે. આ સિલ્વર ક્લોરાઇડ સાથે જોડાઈને શું કરશે, સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ ઉત્પન્ન કરે છે. શું કરશે, અહીંયાથી સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ ઉત્પન્ન કરશે જે આપણને જોવા મળશે. અને આ તરફ શું થાય છે, સોડિયમ નાઇટ્રેટ આપણને શું થશે, અવક્ષેપ એટલે દ્રાવણના સ્વરૂપમાં રહી ગયું હશે. મિત્રો આ પ્રક્રિયા આયનીય પ્રક્રિયા છે એટલે આ ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ પ્રક્રિયાનો જો સમયગાળાનો અભ્યાસ કરવામાં આવે તો સમયગાળો 10⁻⁻6 સેકન્ડ એટલે કે માઇક્રો સેકન્ડમાં થતી પ્રક્રિયાઓ છે મિત્રો. માઇક્રો સેકન્ડ એટલે ખૂબ જ ટૂંકો સમયગાળો. તમે આંખનો ઝબકારો મારો એટલી વખતમાં તો આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ટૂંકમાં મિત્રો આપણે તો ડાયરેક્ટ આ બંને દ્રાવણોને જ્યારે મિશ્રણ કરવામાં આવે તો તરત આ બાજુ પ્રક્રિયા થઈ ચૂકી હશે. તો મિત્રો પ્રેક્ટિકલી આ પ્રક્રિયાની ઝડપ માપવી શક્ય જ નથી, કારણ કે પ્રક્રિયા કેટલા સમયમાં થઈ તેનો જ આપણને પરફેક્ટ અંદાજ ના આવતો હોય તો પછી આ ઝડપ પ્રેક્ટિકલી માપી શકવી શક્ય નથી. એટલે મિત્રો આ જે રાસાયણિક પ્રક્રિયાઓ, જે આયનીય પ્રક્રિયાઓ છે, અતિ ઝડપી સમયગાળાની અંદર બનતી હોય છે તો રાસાયણિક ગતિકની અંદર એનો અભ્યાસ પ્રેક્ટિકલી શક્ય બનતો નથી. એટલે મિત્રો આ પ્રક્રિયાનો આપણે અભ્યાસ હાલ પૂરતો કરવાના નથી. ત્યાર પછી મિત્રો વાત કરવામાં અતિ ધીમી પ્રક્રિયાઓ. અતિ ધીમી પ્રક્રિયાઓ, અતિ ધીમી પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયાઓ હશે મિત્રો? તો હવે આ પ્રક્રિયાઓ કેવી, સપોઝ તમે કોઈ મિત્રને જેના પર કાટ લાગી ગયું હોય એવું લોખંડ કે લોખંડની કોઈ વસ્તુ દાન કરવા માંગો છો, ગિફ્ટ કરવા માંગો છો મિત્રો. જો કે એવી વસ્તુ કોઈ ગિફ્ટ કરતું નથી તો તમે શું કરો, માર્કેટમાંથી કોઈ નવી વસ્તુ ખરીદીને લાવો, એના પર કાટ લાગે ત્યાં સુધી રાહ જુઓ.
હવે મિત્રો એ કેટલા સમય લાગશે? લગભગ 8-10 વર્ષ પણ લાગી જાય અથવા એકાદ વર્ષ લાગી જાય. હવે મિત્રો 1 વર્ષ સુધી કોઈ પ્રક્રિયાનો અભ્યાસ થોડી કરશે. એ લોખંડ પર કાટ કેટલા સમયમાં લાગ્યો? 1 વર્ષ સુધીનો સમય કોની પાસે છે? આ પ્રક્રિયા થઈ ખરી, પણ મિત્રો પ્રેક્ટિકલી તો આપણને એકદમ જ ધીમી થતી હશે. બીજું દાખલા તરીકે મિત્રો રસાયણ વિજ્ઞાન એવું કહે છે કે હીરો જે છે લાંબા સમયગાળે ગ્રેફાઇટમાં રૂપાંતર પામતો હોય, પણ મિત્રો એને વર્ષો લાગી જતા હોય છે. એટલે આપણા ખ્યાલ પ્રમાણે તો હંમેશા શું થાય? હીરો એ હીરામાં જ રહી, એનું ગ્રેફાઇટમાં રૂપાંતર શક્ય નથી. પણ મિત્રો એ પણ પ્રક્રિયાઓ થતી છે. હવે આવી પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયાઓ કહેવામાં આવે છે? અતિ ધીમી પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓ કેવી છે? અતિ ધીમી પ્રક્રિયાઓ છે. એટલે આનો વેગ કે ઝડપ પ્રેક્ટિકલી માપવું શક્ય નથી. મિત્રો બીજું, રસાયણ વિજ્ઞાનની અંદર તમે જ્યારે વાત કરતા ત્યારે વેગ અને ઝડપની અંદર બહુ મોટો ડિફરન્સ હમણાં આપણે કાઢવાની જરૂર નથી. એ ફિઝિક્સની અંદર હોય છે, પણ કેમેસ્ટ્રીની અંદર એટલો મોટો ડિફરન્સ લેવાનો જરૂર નથી. એટલે મિત્રો આયનીય પ્રક્રિયાઓ જે છે અતિ ઝડપી પ્રક્રિયાઓ છે. એટલે એવી પ્રક્રિયાઓનો અભ્યાસ પ્રેક્ટિકલી આની અંદર કરી શકાશે નહીં. અતિ ધીમી પ્રક્રિયાઓ જેને થવામાં વર્ષોને વર્ષો જેટલો સમય લાગતો હોય છે, એવી પ્રક્રિયાઓનો અભ્યાસ પણ આ તબક્કે શક્ય બનવાનો નથી. તો મિત્રો આપણી પાસે કઈ પ્રક્રિયાઓ બાકી રહી? મધ્યમ. એટલે કે જે પ્રક્રિયાઓ ના તો અતિ ઝડપી હોય ના તો અતિ ધીમી હોય, એવી પ્રક્રિયાઓ તો મધ્યમ ગતિએ થતી પ્રક્રિયાઓ. ત્રીજી જે પ્રક્રિયાઓ છે મધ્યમ ગતિએ થતી પ્રક્રિયાઓ. હવે મિત્રો આ જે પ્રક્રિયાઓ છે મધ્યમ ગતિ એટલે થોડા સમયની અંદર પૂર્ણ થતું હોય છે. દાખલા તરીકે ખાંડને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં, સ્ટાર્ચનું જળ વિભાજન. આ પ્રક્રિયાઓ શું હોય છે? ખાંડનું પાણીની અંદર દ્રાવણ જે બનાવવામાં આવે છે. પછી ત્યાર પછી શું કરી શકો? સ્ટાર્ચનું જળ વિભાજન. આ બધી જે પ્રક્રિયાઓ છે મિત્રો, એ પ્રક્રિયાઓ શું થાય છે? આપણે એને સમયની ગણતરી કરી શકીએ એવા સમયગાળાઓની અંદર થતી હોય છે મિત્રો. એટલે આવી પ્રક્રિયાઓ પર આપણું ફોકસ વધારે હશે, કારણ કે આની સમયની ગણતરી આપણે મેળવી શકીશું. સમય મળશે એટલે મિત્રો આ પ્રક્રિયા કેટલી માત્રામાં થઈ એની પણ આપણી પાસે માહિતી હશે. તો આ પ્રક્રિયાની ઝડપ અને એને અસર કરતા પરિબળોનો આપણે શું કરીશું? માપી શકીશું. એટલે મિત્રો અહીં ખાસ તમારે ફોકસ રાખવાનો છે. આપણે જે અતિ ઝડપી પ્રક્રિયાનો અભ્યાસ હાલના તબક્કે નથી કરતા, અતિ ધીમી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાનો હાલનો અભ્યાસ નથી કરતા. આપણે કઈ પ્રક્રિયાઓ પર આપણું ફોકસ હોય છે? મધ્યમ ગતિએ જે પ્રક્રિયાઓ થતી હોય છે એ મધ્યમ ગતિએ થતી પ્રક્રિયાઓ પર આપણું શું હશે? અહીંથી પૂર્ણ ફોકસ હશે. ઓકે મિત્રો, ચલો મિત્રો, હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોયું કે અતિ ઝડપી પ્રક્રિયાઓના વેગની આપણે ગણતરી કરવાના નથી, અતિ ધીમી પ્રક્રિયાઓના વેગની એટલે કે ઝડપની ગણતરી કરવાના નથી. આપણે કોની ગણતરી કરવાના છે? મધ્યમ જે પ્રક્રિયાઓ છે મધ્યમ પ્રક્રિયાઓના વેગનો. તો મિત્રો પ્રથમ તો પ્રશ્ન એ જ ઊભો થાય, સાહેબ આ પ્રક્રિયાનો વેગ કઈ રીતે નક્કી કરવો? કોઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો વેગ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? પ્રક્રિયાનો વેગ એટલે કે મધ્યમ હશે તો પણ મિત્રો એને માપવા માટે કઈ રીતનો એનો વેગ વ્યાખ્યાયિત કરવાનો છે? તો મિત્રો તમે ઓટોમોબાઈલ એટલે ગતિ ચેપ્ટરની અંદર તમે જોયું પદાર્થે જે ગતિ હતું એની અંદર ઝડપ કઈ રીતે વ્યાખ્યાયિત કરતા? ઝડપ અથવા વેગ દિશાને આપણે ખસેડી દઈએ તો શું હતું? પદાર્થે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો શું કરતા હતા? સમય. હવે મિત્રો રાસાયણિક પ્રક્રિયા થતી હશે તેની અંદર કઈ રસાયણો જે દ્રાવણો છે કઈ અંતર કાપવા નથી જવાના. એટલે મિત્રો આની કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા મુખ્યત્વે એના સાંદ્રતા એની અગત્યનો ભાગ ભજવતી હોય છે. પ્રક્રિયક કે નિપજોની સાંદ્રતામાં રાસાયણિક પ્રક્રિયા થશે તો કદાચ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી હશે તો નિપજોની સાંદ્રતા શું થતી હોય છે? વધતી હોય છે. એટલે મિત્રો એકની સાંદ્રતા ઘટે તો બીજાની સાંદ્રતા વધતી હોય છે મિત્રો. તો રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ એને વેગને અસર કરતું પરિબળ હોય તો સાંદ્રતા છે. તો મિત્રો એની જે વેગ છે એ કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવશે? તો શેના પરથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે? પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. અને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં, નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટેનો શું આવશે? સમયગાળો. એટલે કોઈ પણ પ્રક્રિયક કે નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર
અને સમયગાળો એ શું કરશે, આપણને પ્રક્રિયાના વેગની માહિતી આપશે. ટૂંકમાં આની વ્યાખ્યા લખવા માંગુ તો હું એવું લખી શકું, એકમ સમયગાળામાં પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એ શું દર્શાવે છે, પ્રક્રિયાનો વેગ દર્શાવે છે. કઈ રીતે લખવાનો છે, એકમ સમયગાળામાં પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એ શું કરે છે, પ્રક્રિયાનો વેગ દર્શાવે છે. ચલો મિત્રો, એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ એકમ સમયમાં જે પ્રક્રિયક કે નિપજોની સાંદ્રતા હશે એમાં જે કંઈ ફેરફાર થતો હશે એને આપણે શું કહેવાના છે, એમ કે પ્રક્રિયાનો વેગ દર્શાવે છે. મિત્રો હવે વેગ છે તો વેગનો એકમ કયો હશે મિત્રો? પ્રશ્ન એ ઊભો થાય, વેગનો યુનિટ શું હશે, એકમ કયો હશે? તો મિત્રો સાંદ્રતાનો એકમ કયો છે તમને ખબર હશે. સાંદ્રતાનો એકમ કયો છે, મોલ પર લિટર. સાંદ્રતાનો એકમ કયો હતો આપણી પાસે, મોલ પર લિટર. જો સાંદ્રતા એટલે કે દ્રાવણ પ્રવાહી હોય કે બીજું, અને એનો એકમની વાત કરવામાં આવે, સમયગાળાનો એકમ કયો છે, સેકન્ડ. તો આનો એકમ કયો થશે મિત્રો, તો મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. એટલે સાંદ્રતા જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયાનો વેગ શેની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવે છે, મોલ પર લિટર સેકન્ડ. એટલે મિત્રો મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ કયો થશે, સેકન્ડ. બીજું મિત્રો, ઘણી વખત પ્રક્રિયક અને નિપજો વાયુ સ્વરૂપમાં હોય છે, અને વાયુમાં આપણે સાંદ્રતા શેની અંદર વ્યાખ્યાયિત કરીએ છીએ, યાદ રાખો, આંશિક દબાણની અંદર. વાયુ પદાર્થોની સાંદ્રતા શેની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવે છે, આંશિક દબાણ. અને જો આંશિક દબાણ હશે તો એનો એકમ એટલે કે જો વાયુ તમે લીધેલો હોય, વાયુમાં પ્રક્રિયા થતી હોય, આંશિક દબાણનો એકમ પાસ્કલ અથવા તો તમે એટમોસ્ફિયર પણ રાખો છો. ઘણી વખત આપણને એટીએમમાં પણ આપેલું હોય છે પાસ્કલ. અને સમયગાળાનો એકમ કયો થશે, સેકન્ડ. એટલે મિત્રો અહીંયા તમારા જે દ્રાવણો છે એ કયા સ્વરૂપમાં છે, પ્રવાહી સ્વરૂપમાં છે, વાયુ સ્વરૂપમાં છે, એના પર એ કરવામાં છે. એટલે મિત્રો ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવશે, પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતામાં ફેરફાર છેદમાં શું આવી જશે, સમયગાળો. એના એકમની વાત કરવામાં આવે, મોલ પર લિટર પર સેકન્ડ થશે, અથવા તો જો એની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવી હોય એટલે વાયુ પદાર્થો હોય તો એટીએમ અથવા તો પાસ્કલ, જે તમે ગણો તો એની સાંદ્રતાનો એકમ ડિવાઇડ બાય શું થશે, સેકન્ડ. આ રીતે. હવે મિત્રો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે તો એના પ્રક્રિયાના વેગને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરવાના છે એની થોડીક ડિટેલમાં જોઈએ. ચલો મિત્રો, રાસાયણિક પ્રક્રિયા માટે કોઈ એક કાલ્પનિક પ્રક્રિયા લઈ લઈએ છીએ આપણે. કોઈ કાલ્પનિક પ્રક્રિયા લેમ છું, દાખલા તરીકે R2P, રિએક્ટન્ટ 2 આપણને શું થાય છે, પ્રોડક્ટ. આ રીતની મેં કોઈ એક કાલ્પનિક રાસાયણિક પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરી છે. એટલે આપણે મનની અંદર માની લીધું કે કોઈ આ રીતની પ્રક્રિયા થાય છે, રાસાયણિક પ્રક્રિયા લખી મેં, જેની અંદર શું થાય છે, રિએક્ટન્ટમાંથી આપણને પ્રોડક્ટ મળે છે. મિત્રો હવે અહીંયાથી હું ધારી લેમ, ધારો કે T1 સમય લખવામાં આવે. સમય કયો લઈ લેમ, T1 સમયે જે આ પ્રક્રિયકની સાંદ્રતા છે એને આપણે R1 વડે વ્યાખ્યાયિત કરી દઈએ, R1 લઈ લઈએ. અને પ્રોડક્ટ જે છે એની સાંદ્રતા કેટલી હશે, P1. એટલે ધારો કે પ્રક્રિયા આ સમયે થતી હશે તો નિપજની શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા R1 લીધી, અને આપણે શું લીધું, પ્રોડક્ટ જે મળે છે એની સાંદ્રતા કઈ લઈ લીધી, P2. આ શું છે, પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા. T2 સમય લઈ લેમ છું, બીજો કોઈ સમયગાળો લઈ લેમ છું, તો આની સાંદ્રતા કઈ થઈ જશે મિત્રો, R2 થઈ જશે. અને આ તરફ આની સાંદ્રતા પણ બદલાઈ ગઈ હશે, કઈ થઈ જશે, P2. મિત્રો કોઈ પણ આપણે નિપજ કે હશે કોઈ પણ ઘટક હોય એની સાંદ્રતા દર્શાવવા માટે આપણે શું કરીશું, આ રીતે સ્ક્વેર બ્રેકેટની અંદર લખીશું. એટલે તમારે સમજી જવાનું, T1 તો અહીંયા શું કરવામાં આવે છે, પ્રક્રિયકની સાંદ્રતા T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 અને નિપજની સાંદ્રતા આપણે કેટલી લઈ લીધી, P1. T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 અને નિપજની સાંદ્રતા કેટલી લેવામાં આવેલી છે, P2 લેવામાં આવી છે. હવે મિત્રો પ્રક્રિયાનો વેગ યાદ કરો, શું હતો, સાંદ્રતામાં વેગ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો હતો, પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને તેના માટે શું કહેવાય, સમયગાળો. તો જો મારે અહીંયા રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખવો હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ હું કઈ રીતે લખીશ, પ્રક્રિયાનો વેગ મારે વ્યાખ્યાયિત કરવો હોય તો વેગ હું કઈ રીતે વ્યાખ્યાયિત કરીશ મિત્રો, પહેલાં હું આ સાઈડ લઈ લેમ, પ્રક્રિયક તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમયગાળો. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર
છેદમાં તે માટે લાગતો સમયગાળો આ રીતે હું લખી દઉં છું. અને જો અથવા તો હું બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકું ને, નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર, નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદ માટે હું શું કરી શકું, સમયગાળો. હવે ફેરફાર મિત્રો કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હોય છે આપણે, અંતિમ ઓછા પ્રારંભિક. તો અહીંયા અંતિમ સાંદ્રતા કેટલી છે પ્રક્રિયકની, અને શું થઈ જાય R2 માઇનસ અહીંયાથી કયું થઈ જશે R1, આ રીતના થઈ જશે. ડિવાઈડ બાય શું આવી જાય અહીંયા T2 માઇનસ શું આવી જશે T1, આ રીતના આવી જશે. અને જો આના પરથી વાત કરવામાં આવે તો શું હશે, P2 માઇનસ શું આવશે P1 ડિવાઈડ બાય શું થશે અહીંયાથી T2 માઇનસ શું થઈ જશે T1, આ રીતના થશે. એટલે મિત્રો તો મેં ઝડપ પ્રક્રિયાનો જે વેગ છે આ રીતે વ્યાખ્યાયિત. હવે મિત્રો અહીં આ જે રાસાયણિક પ્રક્રિયા છે એનું થોડુંક ધ્યાનથી તમે અવલોકન કરો. આ જે પ્રક્રિયા છે એનું થોડુંક ધ્યાનથી, આરથી પી જાય છે મિત્રો, જેમ જેમ સમય જતો જશે, જેમ સમય પસાર થતો જાય તેમ આરની સાંદ્રતામાં શું થાય છે, અહીંયા શું થતો જોવા મળશે, સાંદ્રતામાં ઘટાડો થશે. આરની સાંદ્રતા ક્રમશઃ ઘટતી જશે ને, એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે તો જ નિપજની વધવાની છે. ને આ તરફ સાંદ્રતામાં શું થતો જોવા મળે છે, વધારો થતો જોવા મળે છે. હવે મિત્રો પ્રક્રિયાનો ઝડપ અથવા વેગની વાત કરવામાં આવે તો હંમેશા ધન આવે. અહીં તમે જુઓ, અહીંયા જ્યારે ફેરફાર લેશો ત્યારે અહીંયા શું થશે, R2નું મૂલ્ય ઓછું થઈ ગયું હશે અને R1નું મૂલ્ય વધારે થયું. ટૂંકમાં આ તરફ સાંદ્રતા ઘટે છે તો આપણે શું કરીશું, એનો જવાબ ધન આવે તેના માટે આગળ પ્રથમ જ્યારે પ્રક્રિયક પરથી વ્યાખ્યાયિત કરીશું ત્યારે ઋણ ચિહ્ન મૂકી દઈશું. આનું એક ઋણ આવશે મિત્રો, આ બાદબાકીનું, અને આ એટલે આપણી પાસે આ જવાબ કયો આવી જશે મિત્રો, ધન આવી જશે. કારણ કે જ્યારે આ સાઈડે કંઈ કરવાની જરૂર નથી, આ સાઈડ પર તમારે કંઈક કરવાની જરૂર નથી, કારણ કે જે પ્રોડક્ટ મળે છે તમને એ ઓલરેડી એની સાંદ્રતા વધે છે. અહીંયા ઓછામાંથી જ શું થાય છે, વધારે બાદ થાય છે, એટલે એ પ્રોબ્લેમ સાહેબ આવશે નહીં. એટલે મિત્રો જ્યારે પ્રક્રિયકના સંદર્ભની અંદર તમે પ્રક્રિયાનો વેગ વ્યાખ્યાયિત કરતા હો છો ત્યારે આગળ ઋણ ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે. હવે મિત્રો ધીરે ધીરે તમે જુઓ, જેમ જેમ આર શું થતું જશે, આરની માત્રામાં ઘટાડો થતો જશે અને પીની માત્રામાં શું થતો જશે, વધારો થશે. તો આને હું એવું બોલી શકું ને, પ્રક્રિયકની અથવા આરને અદ્રશ્ય, ઘટાડો થતો જાય એટલે અદ્રશ્ય, એટલે આને હું એવું લખી શકું, આરનો અદ્રશ્ય થવાનો વેગ પણ આને વ્યાખ્યાયિત કરી શકું, અદ્રશ્ય થવાનો વેગ. અને હું શું બોલી શકું છું, આર એટલે પ્રક્રિયક જે છે, રિએક્ટન્ટ જે છે એનો અદ્રશ્ય થવાનો વેગ. મિત્રો આ તરફ શું થાય છે, વધારો, એટલે એનું માત્રા જેમ વધશે તેમ આપણને દેખાશે પણ ખરી. તો અહીંયાથી હું શું લખી શકું, પીનો દ્રશ્ય થવાનો વેગ, પીનો દ્રશ્ય થવાનો વેગ. એટલે મિત્રો અહીંયા જે આપણે વેગ વ્યાખ્યાયિત કરેલા છે આરને અદ્રશ્ય થવાનો વેગ, તો અહીંયા શું હશે વેગ મિત્રો, આપણે આ જ યાદ રાખવાનું છે, માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. અને આ તરફ જો અને પીના દ્રશ્ય થવાનો વેગ શું હશે, ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. એટલે તમે અહીંયાથી બે વસ્તુ અલગ વ્યાખ્યાયિત કરી શકો છો, પ્રક્રિયકનો દ્રશ્ય થવાનો વેગ, પ્રક્રિયકનો દ્રશ્ય થવાનો વેગ, દ્રશ્ય થવાનો વેગ. તો અહીંયાથી કયો આવશે તમારી પાસે, પ્રક્રિયક હશે એટલે મિત્રો આગળ માઇનસ ડેલ્ટા આર ડિવાઈડ બાય શું આવી જશે, ડેલ્ટા ટી. અને નિપજનો આ દ્રશ્ય થતું હશે, નિપજનો દ્રશ્ય થવાનો વેગ, તો એ કઈ રીતે હશે મિત્રો, ડેલ્ટા અને અહીંયાથી પી ડિવાઈડ બાય શું આવી જશે, ડેલ્ટા ટી. આ રીતે તમે શું કરી શકો છો, એ વ્યાખ્યાયિત કરી શકતા હો છો. એટલે કોઈ પણ પ્રક્રિયા હશે તો એ પ્રક્રિયાની તમે શું કરી શકો છો, આ રીતે એના વેગને વ્યાખ્યાયિત કરી શકશો મિત્રો. હવે મિત્રો થોડુંક આનાથી આગળ વધીએ. આ દ્રશ્ય અને અદ્રશ્યની વાત આપણે થઈ ગઈ, પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થશે, પ્રક્રિયક કે નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર અને ડિવાઈડ બાય શું થશે, સમયગાળા વડે તમે મેળવી શકશો. હવે મિત્રો આપણે શું કરીએ, જે આ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે મિત્રો, એ રાસાયણિક પ્રક્રિયાઓ તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને કન્સિડર કરો છો તો એની અંદર કયા રીતે આ જે વસ્તુ છે એની આપણે ગ્રાફિકલી સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ કે ગ્રાફિકલી કઈ રીતે આ વસ્તુ પોસિબલ છે. આપણે રાસાયણિક પ્રક્રિયા આ રીતે કન્સિડર કરી હતી, કઈ હતી R2P. હવે મિત્રો અહીંયા પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે, ઘટાડો, ક્રમશઃ એની સાંદ્રતામાં શું થતો જાય છે, ઘટાડો. તો હું આ તરફ શું કરું, પ્રક્રિયકની સાંદ્રતા લઈ લેમ છું, પ્રક્રિયકની સાંદ્રતા, અને આ તરફ હું શું કરું, સમયગાળો લઈ લેમ છું. જ્યારે અહીંયા નિપજની સાંદ્રતાની વાત કરવામાં આવે, આ તરફ આપણે નિપજ માટે લઈ લઈએ તો આ તરફ શું આવશે, નિપજની સાંદ્રતા
અને અહીંયા શું આવી જશે? સમય. એટલે આ રીતના થશે. હવે મિત્રો પ્રક્રિયકની સાંદ્રતા તમે જુઓ છો શરૂઆતના તબક્કે શું હોય છે? વધારે હોય છે. પછી ક્રમશઃ એ શું થતું જશે? આ રીતના એનું ઘટતી જશે. મિત્રો એક સમયે પ્રક્રિયકની જે સાંદ્રતા છે એ આ રીતના ક્રમશઃ એમાં શું થતો જશે? ઘટાડો થતો જશે. દાખલા તરીકે હું T1 સમય લેમ છું, કોઈ એક સમય લેમ છું આ રીતનો T1 એટલે શરૂઆતનો સમય લેમ છું. તે સમયે મેં સાંદ્રતા જે લઈ લીધી એ કઈ હતી? R1. હવે T2 સમય લેમ છું તો T2 સમય અહીંયા આપણે કન્સિડર કરીએ તો એની સાંદ્રતા કઈ આવશે તમારી પાસે? R2. આ રીતના અહીંયાથી એની સાંદ્રતા કેટલી લઈ લઈએ? R2. આ રીતના. આ મિત્રો આનો કોઈ પણ ગ્રાફ તમે કોઈ પણ ગ્રાફ દોરો તો એનો ઢાળ કઈ રીતે મેઝર કરતા હોવ છો? આ રીતે. આ એનો શું થશે? ઢાળ. હવે ઢાળ શું થાય? આ તમારો ઢાળ. તો ઢાળ તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હોવ છો? ઢાળ આપણે શેના તરીકે વ્યાખ્યાયિત કરતા હોય છે? તો ઢાળ બરાબર તમે શું લખતા હોવ છો અહીંયાથી? ડેલ્ટા વાય ડિવાઇડ બાય શું લખો છો? ડેલ્ટા એક્સ. ડેલ્ટા વાય ડિવાઇડ બાય શું લખો છો? ડેલ્ટા એક્સ. હવે મિત્રો તમે અહીંયાથી જુઓ આ જે છે અહીંયાથી તમે ઢાળ તો અહીંયાથી શું આવશે? આ તરફ ડેલ્ટા વાય એટલે આ થશે અને અહીંયા શું થશે? માઇનસ ડેલ્ટા આર ડિવાઇડ બાય શું થશે? ડેલ્ટા ટી. એટલે ઢાળનું મૂલ્ય કેવું મળે છે? ઋણ મૂલ્ય મળે છે. કેમ? કારણ કે આનો પ્રક્રિયાનો જે વેગ છે તમે જુઓ, જો આનો જે વેગ છે એ આપણને કેવો મળે છે? એમ ધન આવો જોઈએ. એટલે આપણે આગળ શું કર્યું છે? આનો જે એક ઢાળ ઋણ મૂલ્ય મળે છે અને આગળ એક ઋણ મૂકી દીધો છે એટલે જવાબ આપણો કેવો મળી જશે? ધન. આ રીતે મિત્રો આપણે શું કરતા હોઈએ છીએ? ઢાળની ગણતરી કરતા હોઈએ છીએ. એટલે જો અહીંયા પ્રક્રિયકની સાંદ્રતામાં ક્રમશઃ શું થતો જશે? ઘટાડો થતો જશે. આનો જે ઢાળ મળશે એ કેવો મળશે? ઋણ. જ્યારે મિત્રો નિપજ સાઈડે જો વાત કરવામાં આવે તો નિપજ સાઈડે સાંદ્રતામાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. દાખલા તરીકે T1 સમયની સાંદ્રતા લઈ લઈએ આપણે. T1 સમયની સાંદ્રતા કેટલી લઈ લેમ છું? આ તરફ જે હશે એ કઈ હશે? P1. અને T2 સમય લઈ લેમ છું, કોઈ આ સમય લીધો T2 તો એની સાંદ્રતા વધી ગઈ હશે. કઈ થઈ ગઈ હશે? P2. તમે જો આ તરફ સાંદ્રતામાં શું થયો? વધારો. તો આનો ઢાળ તમે આ રીતે ગણી શકો છો. બરાબર ને મિત્રો? એટલે કે ઢાળ આ રીતે ગણી શકો છો. એટલે અહીંયાથી તમને ઢાળ શું મળશે? ડેલ્ટા પી ડિવાઇડ બાય તમને શું મળે છે? ડેલ્ટા ટી. એટલે કે એનો ઢાળ. એટલે મિત્રો યાદ રાખજો આ સાંદ્રતા વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે એ ગ્રાફનો ઢાળ આપણને શેનું મૂલ્ય દર્શાવે છે? પ્રક્રિયાનો વેગ દર્શાવે છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હશે તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ આપણે શું કરવામાં આવે છે? ઢાળ પરથી આપણે શું કરતા હોઈએ છીએ? એની ગણતરી કરી શકતા હોઈએ છીએ. એટલે મિત્રો આ એક વસ્તુ થઈ પ્રક્રિયાનો ઢાળ. મિત્રો આ એક વસ્તુ તમે જુઓ એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે તો બીજી તરફ શું થાય છે? નિપજની સાંદ્રતામાં શું થતો જાય છે? વધારો જોવા મળતો હોય છે. હવે મિત્રો આ પ્રક્રિયાના વેગને આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યું. હવે મિત્રો આ જે પ્રક્રિયા છે તમે યાદ કરો ઓટોમોબાઈલની અંદર, એટલે ઓટોમોબાઈલ એટલે કે જ્યારે આપણે ફિઝિક્સની અંદર તમે ગતિની વાત કરી હશે ત્યારે ઝડપ કે વેગ વ્યાખ્યાયિત કરતા હતા તો એ આપણને એક સરેરાશ, આ કેવું હતું? એવરેજ, એટલે કે સરેરાશ પ્રક્રિયા વેગ આપણે વ્યાખ્યાયિત કરેલો છે. હમણાં સુધી જે વ્યાખ્યાયિત કર્યો એ સ્પીડ એ કેવી હતી? એવરેજ. એટલે તમે આ રીતે લખતા માઇનસ ડેલ્ટા આર બાય શું લખતા? ડેલ્ટા ટી. અથવા તો અહીંયાથી શું હતું? ડેલ્ટા પી ડિવાઇડ બાય ડેલ્ટા ટી. આ શું છે મિત્રો? એક સરેરાશ છે. આ આપણને કેવું મૂલ્ય છે? સરેરાશ છે મિત્રો. હવે સરેરાશની અંદર આપણને અમુક સમયગાળાની માહિતી મળે છે. અમુક જે સમયગાળો હશે એ સમયગાળાની માહિતી મળતી હોય છે મિત્રો. આપણને જે તે સમયની માહિતી જોઈતી હોય તો શું કરવી પડે? તાક્ષણિક ઝડપ વ્યાખ્યાયિત કરવી પડે. તો તે રીતે મિત્રો પ્રક્રિયાની પણ તાક્ષણિક ઝડપ વ્યાખ્યાયિત કરવી પડે અને એના માટે સમયને શું કરવો પડે? ડેલ્ટા ટી ટેન્સ ટુ શું લઈ લેવો પડે? 0. એટલે કે સમયગાળો તમારે કેવો લેવો પડે? ખૂબ જ સૂક્ષ્મ લેવો પડે. જે તમે સમયગાળો લો છો એ સમયગાળો કેવો થાય? ખૂબ જ સૂક્ષ્મ. એટલે આર ઇન્સ્ટન્ટેનિયસ જે આપણે ઝડપ વ્યાખ્યાયિત કરવા જઈએ છીએ ઇન્સ્ટન્ટ એટલે તાક્ષણિક ઝડપ. તો કઈ રીતે વ્યાખ્યાયિત કરવાના છે? માઇનસ અને અહીંયાથી ડી. કારણ કે સમય જ્યારે સૂક્ષ્મ બની જાય ત્યારે આપણે એને આ રીતે દર્શાવી છે. ટી આર બાય શું થશે? ડીટી. આ રીતે લખી શકો. અથવા તો આ તરફ તમે શું લખી શકવાના? ડી અને પ્રોડક્ટની સાંદ્રતામાં થતો ફેરફાર ડિવાઇડ બાય શું થશે? આ મિત્રો શું થશે? ઇન્સ્ટન્ટ. એટલે સમયને તમે જ્યારે સૂક્ષ્મ લઈ લો છો આનો ઉપયોગ હું તમને બતાવીશ કે ક્યારે આપણને ખાસ જરૂરી પડે છે. એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે. એટલે જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા જ્યારે છે એના સમયગાળાની અંદર વેગને ખૂબ જ સૂક્ષ્મ બનાવી દેવામાં આવે
ત્યારે શું થતો હોય છે આપણને. હવે મિત્રો એની અંદર શું થાય છે, જે તે સમયે તમારે એ જોઈતું હોય તો શું કરવું પડે, એનો ઢાળ લેવો પડે. આ પ્રક્રિયાની અંદર જ આપણે શું કરવું પડે, દાખલા તરીકે સપોઝ મારે આ સમયે પ્રક્રિયાનો વેગ જોઈએ છે તો મારે મિત્રો શું કરવાનો છે, અહીંયાથી ટેન્જન્ટ ડ્રો કરવાનો. શું કરવાનો, ટેન્જન્ટ આ રીતે ડ્રો કરવાનો, સ્પર્શક જેને આપણે કહીએ છીએ. અને સ્પર્શક તો ત્યારે આપણે ઢાળને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ, તો ઢાળને વ્યાખ્યાયિત કરવા માટે તમને યાદ હોય તો આવું એક સૂત્ર પણ હતું, ટેન થીટા. ઢાળ ઇક્વલ ટુ આપણે શું કહેતા, ટેન થીટા. હવે દાખલા તરીકે આ થીટા, પણ મિત્રો અહીં સૌથી અગત્યની વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, થીટા તમારો ઘણા બધા વિદ્યાર્થીઓ આ કન્સિડર કરે, પણ એક વસ્તુ તમે ધ્યાન રાખો, થીટા એટલે તમારા સ્પર્શકે ધન એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. આમાં કોઈ દિવસ મિસ્ટેક થવી જોઈએ નહીં તો મિત્રો શું થશે, ગ્રાફિકલી જે ક્વેશ્ચન આવશે ને તેની અંદર તમારો આન્સર રોંગ આવી જશે. ખાસ ધ્યાન રાખજો, થીટા એટલે કે સ્પર્શકમાં તમે જ્યારે ઢાળ ગણવા માટે ટેન થીટાનો એ કરો છો ત્યારે તમારા સ્પર્શકે ધન એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો ધ્યાનમાં લો. ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર એ કરે છે મિસ્ટેક. કેમ મિસ્ટેક કરે છે એનું એક કારણ બીજું પણ હોઈ શકે મિત્રો. આઈ થિંક આપણી એનસીઆરટીની બુકની અંદર આના ક્વેશ્ચન ઘણા ઓછા છે, અથવા તો આપણા બોર્ડની પરીક્ષામાં આવા ગ્રાફિકલી ક્વેશ્ચન પૂછાતા નથી. પણ મિત્રો આ જેડબલી અને નીટમાં પૂછાયા છે, તમને ગ્રાફ ડ્રો કરીને આપે છે ને એના પરથી પૂછે છે. ત્યારે તમારા માઇન્ડની અંદર હંમેશા ફિટ હોવું જોઈએ થીટા એટલે સપોઝ તમને આ ખૂણો 45નો આપી દે અને તમે tan 45 લખી દો તો મિત્રો રોંગ આવશે. તમારે થીટા આના પર કન્સિડર. દાખલા તરીકે મારે અહીં જોવું છે તો આ રીતના, આ જે મારા સ્પર્શક છે સ્પર્શકે ધન એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો જ મારે ધ્યાનમાં લેવાનો છે. તમે જ્યારે સ્પર્શકની ગણતરી કરતા છો ત્યારે આ રીતે આ કેલ્ક્યુલેશનને તમારે ખાસ ફોકસ કરવાની. ચલો હવે મિત્રો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે કન્સિડર કરતા, સપોઝ આરથી પી કન્સિડર કરી આ રાસાયણિક પ્રક્રિયા, તો જુઓ આરના 1 મોલ શું થાય છે, નિપજના તમને 1 મોલ આપે છે. તો અહીંયા પ્રક્રિયાનો તમે જે વેગ વ્યાખ્યાયિત કરતા હતા એ કંઈક મિત્રો આ રીતે હતો, ડેલ્ટા આર ડિવાઇડ બાય શું હતું, ડેલ્ટા ટી. ને આ તરફ શું હતું, માઇનસ, અહીંયા પ્રક્રિયકમાં શું હતું, પ્લસ. પણ મિત્રો ઘણી બધી પ્રક્રિયાઓ એવી હશે કે 2 મોલ, દાખલા તરીકે હું વાત કરવામાં H2 આની વાત કરીએ, આ પ્રક્રિયા HI લઈએ અને અહીંયાથી શું થાય છે, H2 ગેસીસ ફોર્મમાં મળે છે અને I2. હવે અહીં તો મિત્રો તમે જુઓ આના શું થાય છે, તમારા 2 મોલ છે, આના કેટલા મોલ છે, આપણને 2 મોલ, અને આ તરફ 1 મોલ અને 1 મોલ મળે છે આ રીતે. તો મિત્રો આવા સમયે તમે જ્યારે પ્રક્રિયકનો વેગ વ્યાખ્યાયિત કરતા હોવ છો ત્યારે એ પ્રક્રિયકના વેગને તત્વ યોગમિતિ ગુણાંકો વડે ભાગી દેવાના છે. એટલે આનો વેગ તમે કઈ રીતે લખી શકો, તો -1/2 પ્રક્રિયક છે એટલે ડેલ્ટા અને અહીંયાથી HIની સાંદ્રતામાં થતો ફેરફાર ડિવાઈડ બાય ડેલ્ટા ટી આવી જશે. નિપજના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરીએ તો આના કેટલા મોલ છે, 1 જ છે એટલે H2, આની સાંદ્રતામાં થતો ફેરફાર ડિવાઈડ બાય શું આવી જશે, ડેલ્ટા ટી. અને અહીંયાથી વાત કરવામાં આવે ડેલ્ટા, અહીંયાથી કયું લખી શકો, I2 ડિવાઈડ બાય શું લખી શકશો, ડેલ્ટા ટી. આ રીતે તમે શું કરી શકો છો, સાંદ્રતાની ગણતરી કરી શકો. દાખલા તરીકે હું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કન્સિડર કરું છું, કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપણે લઈ લઈએ, દાખલા તરીકે હું લેમ છું 2A + 3B = મને મળે છે 4C. આ રીતના મેં પ્રક્રિયા લીધેલી છે. તો મારે આ પ્રક્રિયાનો વેગ વ્યાખ્યાયિત કરવો હોય તો મિત્રો કઈ રીતે વ્યાખ્યાયિત થશે, તો આનો તત્વ યોગમિતિ ગુણાંક કેટલો છે, 2. એટલે અહીંયાથી હું -1/2 ડેલ્ટા અહીંયા એની સાંદ્રતામાં થતો ફેરફાર ડિવાઈડ બાય આના પરથી વ્યાખ્યાયિત કરું તો આ, અને આ પદ પરથી વ્યાખ્યાયિત કરું તો હું કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીશ, -1/3 ડેલ્ટા અને અહીંયા શું લખી શકું, B ડિવાઈડ બાય શું આવી જશે, ડેલ્ટા ટી. આના પરથી વ્યાખ્યાયિત કરું તો કયું થશે મિત્રો, 1/4 અને અહીંયા ડેલ્ટા, અહીંયાથી શું આવી જશે, C ડિવાઈડ બાય શું લખી શકું, ડેલ્ટા ટી. એટલે મિત્રો આ રીતે હું શું કરી શકું છું, એની જે સરેરાશ ઝડપ છે એ રીતે હું વ્યાખ્યાયિત કરી શકું છું. હવે જુઓ આનો દ્રશ્ય થવાનો વેગ, સોરી મિત્રો જે ધ્યાન રાખજો, એનો અદ્રશ્ય થવાનો વેગ, અદ્રશ્ય થવાનો વેગ. તો અદ્રશ્ય થવાના વેગની અંદર મિત્રો તમારે માત્ર આગળના તત્વ યોગમિતિ ગુણાંકોને ધ્યાનમાં લેવાના નથી. તે જ રીતે બીનો અદ્રશ્ય થવાનો વેગ, તો અહીંયાથી કયો આવી જશે, ડેલ્ટા, અને અહીંયાથી શું આવી જશે, B ડિવાઈડ બાય ડેલ્ટા ટી. અને દ્રશ્ય માત્ર તમે જ્યારે આ ઝડપ વ્યાખ્યાયિત કરતા હો છો ત્યારે એનો ઉપયોગ થશે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હશે તો એના વેગની ગણતરી તમે આ રીતે કરી શકો છો. આ પેટર્ન ખાસ ધ્યાનમાં રાખવાની છે. એના જે તત્વ યોગમિતિ ગુણાંકો છે એના વડે તમારે શું કરવાનું છે, એનો ભાગાકાર કરવાનો રહેશે.
આ રીતની રાસાયણિક પ્રક્રિયાઓ છે. ચલો મિત્રો, હવે થોડાક દાખલા લઈ લઈએ જેથી તમારો કોન્સેપ્ટ આ ટોપિકને રિલેટેડ વધારે ક્લિયર થાય. ચલો મિત્રો, આપણી પાસે એકદમ ફર્સ્ટ ક્વેશ્ચન લખ્યો છે મેં, એકદમ સિમ્પલ છે. તમે જુઓ, એમોનિયા અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને તમને શું થાય છે અહીંયાથી એનો અને પાણીના અણુઓ મળે છે એમ કે. તો આની અંદર તમારે કેટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ તમારે લખવાનો છે. બીજું NO એનો દ્રશ્ય થવાનો વેગ, કારણ કે નિપજ સાઈડે છે. અને આ શું છે, એમોનિયાને શું છે, અદ્રશ્ય થવાનો વેગ. આ તમારે ગણતરી કરવાની છે મિત્રો. તો હવે આ પ્રક્રિયાનો એવરેજ વેગ, જે સરેરાશ વેગ છે, કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરતા હતા, તો આપણને ખબર છે પ્રક્રિયા ખસે તો અહીંયાથી માઇનસ મૂકીશું 1/4 અને આની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે NH3 ડિવાઈડ બાય અહીંયા કેટલા થઈ જશે, ડેલ્ટા ટી. ચલો, ઓક્સિજનના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરીશું તો એનો તત્વયોગમિતિ ગુણાંક કેટલા છે, 5. એટલે અહીંયાથી 5 અને અહીંયા શું થશે, ડેલ્ટા O2 ડિવાઈડ બાય શું થશે અહીંયાથી ડેલ્ટા ટી. અને આ તરફ તમે આના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો તો અહીંયા પ્લસ આવી જશે 1/4 અને અહીંયા ડેલ્ટા NO ડિવાઈડ બાય અહીંયાથી શું આવી જશે, ડેલ્ટા ટી. અને આ તરફ આના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે તો 1/6 ડેલ્ટા H2O ડિવાઈડ બાય શું આવી જશે, ડેલ્ટા ટી. આ તમારું શું હશે, સરેરાશ ઝડપ એટલે કે સરેરાશ વેગ. તમે આ રીતે ગણી શકો, સરેરાશ વેગ. હવે બીજો ક્વેશ્ચન આપણને શું છે, એનોનો દ્રશ્ય થવાનો વેગ નો દ્રશ્ય વેગ. દ્રશ્ય વેગ, તો દ્રશ્ય વેગ આપણે મિત્રો કઈ રીતે ગણવાના છે, NO એટલે પ્રોડક્ટ સાઈડે છે તો અહીંયાથી શું આવી જશે, ડેલ્ટા NO ની સાંદ્રતામાં છેદમાં ડી. મિત્રો યાદ રાખજો, તમે જ્યારે આ વેગની ગણતરી કરો છો, દ્રશ્ય કે અદ્રશ્ય વેગની, ત્યારે આગળના તત્વયોગમિતિ ગુણાંકો ધ્યાનમાં લેવાના નથી અને એનું નિરપેક્ષ મૂલ્ય ધ્યાનમાં લેવાનું. કયું મૂલ્ય, નિરપેક્ષ એટલે ધન મૂલ્યને. દાખલા તરીકે તમને કીધું છે એમોનિયાનો, તો એમોનિયાનો અદ્રશ્ય થવાનો વેગ, અદ્રશ્ય વેગ, તો અદ્રશ્ય વેગ તમે કઈ રીતે લખવાના, માઇનસ ડેલ્ટા અહીંયાથી શું આવી જશે, NH3 ડિવાઈડ બાય શું આવી જશે, ડેલ્ટા ટી. અને એનું મૂલ્ય આપણે હંમેશા કયું, નિરપેક્ષ મૂલ્ય ધ્યાનમાં લઈશું. એટલે મિત્રો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, જેના પરથી તમે શું કરી શકો છો, દરેકે દરેક વસ્તુને તમે લખી શકતા હો છો. આ મિત્રો તમારું શું થશે, ફર્સ્ટ ક્વેશ્ચન થશે. ચલો મિત્રો, ચલો મિત્રો,
આપણી પાસે બે ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર શું કહેવામાં આવે છે, R2P પ્રક્રિયા માટે શું થાય છે, પ્રક્રિયકની સાંદ્રતા એમ કે 0.03 મોલ આપણને આપેલી છે. 0.03 મોલરથી ઘટીને, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કેટલી થાય છે 0.25, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. સમય કેટલો આપેલો છે 25 મિનિટમાં થાય છે. તો પ્રક્રિયાનો સરેરાશ વેગ એકમ મિનિટ ને બીજા શેની અંદર ગણવાનો છે, તમારે એકમ સેકન્ડમાં ગણવાનો છે. તો પહેલાં તો અહીંયાથી હું પ્રક્રિયા લખી દઉં. આપણને પ્રક્રિયા કઈ આપેલી છે, R થી P. ચલો, પ્રક્રિયાનો સરેરાશ વેગ એટલે એવરેજ વેગ કઈ રીતે વ્યાખ્યાયિત કરવાના છે, તો આ રીતે છે ડેલ્ટા R ડિવાઈડ બાય શું છે ડેલ્ટા T, અને અહીંયાથી શું આવી જશે ડેલ્ટા, અહીંયાથી P ને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. હવે અહીં નિપજની કોઈ ચર્ચા કરવામાં આવી નથી, માત્ર શેની છે, પ્રક્રિયકની. તો આપણે આના પરથી ધ્યાનમાં લઈએ, ડેલ્ટા એવરેજ વેલોસિટી. ચલો, હવે જ્યારે ફેરફાર તમે ગણવાના હોય ત્યારે અંતિમ સાંદ્રતા ઓછા પ્રારંભિક સાંદ્રતા, તો અંતિમ સાંદ્રતા આપણી કેટલી છે 0.25 અને શરૂઆતની સાંદ્રતા કેટલી છે આપણી પાસે 0.0. મિત્રો એક મિનિટ, કંઈક મિસ્ટેક છે, 0.02 છે. ચલો, એટલે આની સાંદ્રતા કેટલી છે તમારી પાસે 0.02 અને માઇનસ 0.03 ડિવાઈડ બાય અહીંયા સમયગાળો કેટલો છે 25 મિનિટ. યાદ રાખજો મિત્રો, આ સમયગાળો આપણે શેમાં લીધેલો છે, મિનિટમાં, તો મિનિટ રવા દે. અને અહીંયા કયું છે મોલ અને લીટર ઇન્વર્સ, એની જગ્યાએ આપણે મોલારિટી લખીએ છીએ. ચલો, અહીંયા કેટલા આવશે તમારી પાસે, માઇનસ, તમે એની બાદબાકી કરો તો કેટલા આવશે, માઇનસ 0.1 એટલે કેટલા આવી જશે અહીંયા 0.01 ડિવાઈડ બાય કેટલા આવી જશે 25 મોલ લીટર ઇન્વર્સ, અને અહીંયા તમે શું કરી શકો મિનિટ ઇન્વર્સ. અને સિમ્પ્લિફાઈડ કરી દેજો એટલે મિત્રો તમને શું હશે, એની અંદર આન્સર મળી જશે. ચલો, નેક્સ્ટ આપણને શું કીધેલું છે, તમારો આનો આન્સર આના પરથી મળી જશે. ચલો મિત્રો, હવે શું કીધેલું છે સેકન્ડમાં. તો સેકન્ડમાં આપણને તો ખબર જ છે, ઉપર જે વેલ્યુ આવે છે તે તો આ જ રહેવાની છે, નીચે તમારે માત્ર બદલવાની જરૂર છે. સેકન્ડ, મિનિટને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે 60, એટલે આ તમારું શેમાં થઈ ગયું સેકન્ડમાં. એટલે અહીંયા આનો એકમ કયો તો મોલ લીટર ઇન્વર્સ, ને આ તમારું શેમાં આવી ગયું સેકન્ડમાં. તો અહીંયા કેટલા થશે પ્લસ 0.01 ડિવાઈડ બાય કેટલા થશે 25 60, અને અહીંયા શું આવી જશે મોલ લીટર ઇન્વર્સ, ને તમારી પાસે શું આવી જશે સેકન્ડ ઇન્વર્સ. આ તમારી શું છે એકમ મિનિટમાં જે છે, ને આ તમારું શું છે એકમ સમય સેકન્ડમાં છે. મિત્રો, આનું કેલ્ક્યુલેટરથી તમે સિમ્પ્લિફાઈડ કરી દેજો જે આન્સર આવે છે. ચલો, નેક્સ્ટ આપણને શું કહેવામાં આવે છે, આવી એક પ્રક્રિયા આપવામાં આવેલી છે 2A જે છે પ્રક્રિયા, એની સાંદ્રતા 10 મિનિટમાં. સમયગાળો અહીંયાથી આપણને કેટલો આપેલો છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ડેલ્ટા T કેટલા આપવામાં આવે છે 10 મિનિટ, કેટલા આપવામાં આવે છે 10 મિનિટમાં. પ્રક્રિયકની સાંદ્રતા એટલે શરૂઆતની સાંદ્રતા આપણને કેટલી આપવામાં આવેલી છે, A1 લઈ લેમ અહીંયાથી. તો આપણને કેટલી છે એની સાંદ્રતા શરૂઆતમાં 0.5 મોલ પર લીટર, અને અહીંયાથી અંતિમ સાંદ્રતા કેટલી છે અહીંયાથી A2, તો અહીંયાથી કેટલા થાય છે 0.4 મોલ લીટર ઇન્વર્સ. તો પ્રક્રિયાનો વેગ ગણો. હવે વેગ મિત્રો આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું, સરેરાશ વેગ, તો અહીંયાથી એવરેજ માઇનસ અહીંયાથી આગળ જે છે 1/2, કારણ કે આનો જે તત્વયોગમિતિ ગુણાંક કેટલો છે 2, એટલે 2 થઈ જશે. અને અહીંયાથી તમે શું લખી શકો ડેલ્ટા, અહીંયાથી શું આવી જશે એની સાંદ્રતામાં થતો ફેરફાર ડિવાઈડ બાય સમયગાળો, તો -1/2. ચલો મિત્રો, સમયગાળાની વાત પહેલાંની સાંદ્રતા લખી દઈએ તો અહીંયા કેટલા છે 0.4 માઇનસ 0.5 ડિવાઈડ બાય સમયગાળો 10 મિનિટ છે, અને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે 60 વડે. આ તમારું શેમાં છે સેકન્ડમાં છે, અને આ તમારું શું છે મોલ પર લીટર ઇન્વર્સ છે. ચલો, અહીંયાથી તમે બાદબાકી કરો એટલે -1/2, અને આ પણ માઇનસ આવશે, એટલે માઇનસ અહીંયા કેટલા થઈ જશે પ્લસ 0.1, અને અહીંયા કેટલા થઈ જશે 10 × 10 એટલે 600. અહીંયા શું થશે મોલ લીટર ઇન્વર્સ, અને અહીંયા શું થશે સેકન્ડ ઇન્વર્સ. તમારે મિનિટમાં જવાબ રાખવો હોય તો મિનિટમાં પણ રહેવા દેજો, ચાલશે. અહીંયા મિત્રો આ રીતે તમે શું કરી શકો છો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગની શું કરી શકો છો, ગણતરી કરી શકો છો. ચલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું કહેવામાં આવ્યું છે, આપણને આ રીતની કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપવામાં આવી છે. એ રાસાયણિક પ્રક્રિયાની અંદર શું કહેવામાં આવ્યું છે 184 મિનિટમાં એની સાંદ્રતા કેટલી છે 2.33 થી ઘટીને કેટલી થાય છે 2.88 મોલ પર લીટર થાય છે. તો પ્રક્રિયાનો સરેરાશ વેગ તમારે ગણવાનો છે, એવરેજ એકમ સમયમાં, એકમ મિનિટમાં ને એકમ એની અંદર.
હવે અહીંયા N25ની હવે આ પ્રક્રિયકની જો મારે પહેલાં અહીંયા પ્રક્રિયા લખું તો હું એની મારે એવરેજ એટલે કે સરેરાશ ઝડપ મારે વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકું? -1/2 અને અહીંયાથી શું આવી જશે? N2O5ની સાંદ્રતામાં થતો ફેરફાર ડિવાઈડ બાય શું આવી જશે? સમયગાળો અને અહીંયાથી શું આવશે? +1/4 અને અહીંયાથી શું આવી જશે? ડેલ્ટા NO2ની સાંદ્રતામાં થતો ફેરફાર ડિવાઈડ બાય શું આવી જશે? સમયગાળો પ્લસ અહીંયાથી શું આવી જશે? O2ની સાંદ્રતામાં થતો ફેરફાર અને ડિવાઈડ બાય શું આવી જશે? સમયગાળો. પણ મિત્રો અહીંયા તમે જુઓ નિપજ સાઈડે કોઈની સાંદ્રતાની ચર્ચા આપણને કરવામાં આવી નથી, તો આ પાર્ટ આપણને કામનો નથી. સરેરાશ વેગ આપણે આના પરથી વ્યાખ્યાયિત કરીશું -1/2. ચલો આની સાંદ્રતાની વાત કરવામાં આવે તો શરૂઆતમાં અહીંયાથી કેટલા છે? 2.08 માઇનસ કેટલા થશે? 2.33. આનો એકમ કયો થશે? મોલ પર લીટર. અને અહીંયા આપણને સમય શેનો આપવા આવે? મિનિટમાં, તો અહીંયા કેટલા લખી દે? 184 મિનિટ. કેટલા આવશે તમારી પાસે સમય? 184 મિનિટ આવશે. મિત્રો આની બાદબાકી કરો. ચલો આની બાદબાકી કરીને સિમ્પ્લિફાઈડ કરવાનો પ્રયત્ન કરો તો તમારી પાસે શું આવશે? અહીંયાથી આર એવરેજ બરાબર તો -1/2 અને આ કેટલા આવી જશે મિત્રો? -0.25 આવશે. -0.25 ભાગ્યા કેટલા આવી જશે તમારી પાસે? અહીંયાથી 184. અહીંયા કયું છે? આ મિનિટમાં છે અને આ કયું છે? મોલ પર લીટર. આ રીતના થશે તમારે મિત્રો. અને તમે સિમ્પ્લિફાઈડ કરી દો તમારી પાસે આન્સર આવશે આઈ થિંક કેટલો આવે છે? ચલો તો તમારી પાસે આન્સર આવશે 6.793 × 10⁻² મિત્રો આવે છે આઈ થિંક -4 મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. મિત્રો તમે કેલ્ક્યુલેટરથી એનું સાદુરૂપ આપવાના પ્રયત્ન કરજો એ રીતે. હવે મિત્રો આ વસ્તુને તમારે સેકન્ડમાં ગણવી હોય તો સેકન્ડમાં કઈ રીતે ગણી શકો? સેકન્ડમાં ગણવી હોય તો -1/2 -0.25 ડિવાઈડ બાય એકલા આવી જશે 184 ગુણ્યા એકલા થઈ જશે 60 સેકન્ડ થઈ જશે. આ તમારું તેના પર છે મોલ પર લીટર ઇન્વર્સ. તમારે એને કલાકમાં ગણવી હોય તો કઈ રીતે ગણી શકો? કલાકની અંદર ગણવી હશે તો -1/2 અને -0.25 અને 184 મિનિટને કલાકમાં ફેરવો હોય તો શું કરવું પડે? 60 વડે ડિવાઈડ કરવું પડે અવર. નહીં શું થશે? મોલ પર લીટર ઇન્વર્સ. આ રીતના મિત્રો તમને શું થશે? આના જવાબ મળી જશે. એટલે પ્રક્રિયાનો જે છે એ સરેરાશ વેગ એકમ સમય, એકમ સેકન્ડ અને એકમ મિનિટ કલાકમાં આ રીતે તમને શું થશે? મળી જશે. મિત્રો બીજું આપણને પૂછેલું છે NO2નો ઉત્પન્ન થવાનો વેગ. ક્વેશ્ચન શું છે? NO2 જે છે એનો ઉત્પન્ન થવાનો વેગ. એટલે મિત્રો આપણને શું જે છે? ડેલ્ટા NO2 ડિવાઈડ બાય શું જે છે? એનો એપિયરન્સ એટલે કે એનો જે દ્રશ્ય થવાનો વેગ છે, દ્રશ્ય થવાનો વેગ. આપણને આ માહિતી જોઈએ છે મિત્રો. હવે જુઓ મિત્રો આપણી પાસે આ માહિતી ઓલરેડી છે, આની વેલ્યુ આપણી પાસે છે, તો આના જેટલી જ વેલ્યુ આની થતી હશે, એના જેટલી જ વેલ્યુ. તો મિત્રો જુઓ આ સૂત્રની અંદર હું શું કરું? અને 4 વડે ભાગી દેમ ને 4 વડે ગુણી દેમ એટલે અહીંયા શું થશે? ડેલ્ટા NO2 ડિવાઈડ બાય અહીંયા શું આવી જશે? ડેલ્ટા T. હવે મિત્રો આ જે માહિતી છે જો આ 3 પદ સરખા છે, આની જેટલી કિંમત છે તેટલી જ કિંમત આની છે, તેટલી જ કિંમત આની છે. આની આપણે મેળવીને કયો જવાબ આવ્યો આપણી પાસે? આ આવ્યો 6.93 × તો મિત્રો એ જ વેલ્યુ હશે 4. અહીંયા યાદ રાખજો મિત્રો આ આખા પદની કિંમત છે, તો અહીંયા એની કિંમત કેટલી છે? 6.793 × 10⁻² કેટલા લખી શકો? -4. ને સિમ્પ્લિફાઈડ કરી દો પણ મિત્રો મિનિટમાં આન્સર મળશે. એટલે તમને શું થશે? આ રીતે જેનો ઉત્પન્ન થવાનો એટલે કે દ્રશ્ય થવાનો વેગ છે, દ્રશ્ય થવાનો વેગ તમે શું કરી શકો? આ રીતે ગણી શકશો. ચાલો મિત્રો ગ્રાફ રિલેટેડ ક્વેશ્ચન પણ લઈ લઈએ જે પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે આ એમોનિયા બનવાની એક પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. આ કયા ફોર્મમાં છે? ગેસીસ ફોર્મમાં. એનું આપણને અહીંયા બહુ જરૂર નથી લખતા. એની સાંદ્રતા એટલે H2ની સાંદ્રતા આપણને y અક્ષ પર દર્શાવવામાં આવે છે, સમય આ રીતે આપણને દર્શાવવામાં આવે છે x અક્ષ પર. તો જો બીજી સેકન્ડે જે સાંદ્રતા છે તમે અહીંયા T1 બરાબર આપણે કેટલા લઈએ? 2 સેકન્ડ. ત્યારે તમારું જે H2 છે, H2ની સાંદ્રતા કેટલી માલુમ પડે છે? 10 મોલ પર લીટર ઇન્વર્સ. અને તમે બીજો સમય કયો લીધો? T2 બરાબર 4 સેકન્ડ લો ત્યારે તમારા H2ની સાંદ્રતા કેટલી થાય છે? તમારી 6 મોલ પર શું થાય છે? લીટર ઇન્વર્સ. આ રીતે સાંદ્રતા છે. હવે મિત્રો આપણે પ્રક્રિયાનો વેગ ગણવાનો છે. તો પ્રક્રિયાનો વેગ કઈ રીતે થશે? તો હું ત્યાંથી વ્યાખ્યાયિત કરું છું. તો અહીંયાથી કેટલા આવી જશે? -ડેલ્ટા N2 ડિવાઈડ બાય તમારી પાસે કેટલા આવી જશે? ડેલ્ટા T. અને -1/3 અને અહીં કેટલા લખી શકો? ડેલ્ટા H2 ડિવાઈડ બાય શું લખી શકો? ડેલ્ટા T પ્લસ અહીંયાથી કેટલા આવશે? 1/2 ડેલ્ટા NH3 ડિવાઈડ બાય શું આવી જશે? ડેલ્ટા T.
ચલો મિત્રો, આપણને શું જોઈએ છે? પ્રક્રિયાનો સરેરાશ વેગ અને H2 ની સાંદ્રતા આપેલી છે. તો આપણે આર એવરેજ બરાબર -1/3 અને ડેલ્ટા H2 લઈ લઈએ અહીંયાથી, સોરી આ બ્રેકેટની, અને ડિવાઇડ બાય ડેલ્ટા ટી. ચલો -1/3 આની સાંદ્રતા ગણો. અંતિમ સાંદ્રતા કેટલી છે? 6 - 10 ભાગ્યા અહીંયા કેટલા આવી જશે? કેટલી સેકન્ડ છે? 4 - 2. એટલે તમારી પાસે કેટલા આવશે અહીંયાથી એવરેજ? તો આર એવરેજ બરાબર કેટલા મળવાના અહીંયાથી? -1/3 અને અહીંયા કેટલા રહેશે? -4 ડિવાઇડ બાય અહીંયા કેટલા રહેશે? 2 અને કટ કરો તો કટ થઈ જશે એટલે 2, એટલે માઇનસ માઇનસ કેટલા થઈ જશે? 2/3 મોલ લીટર ઇન્વર્સ અને અહીંયાથી કયો આવી જશે? સેકન્ડ ઇન્વર્સ. મિત્રો આ રીતે તમે શું કરી શકો છો? ગ્રાફિકલી ક્વેશ્ચનની અંદર આ રીતનો એક ક્વેશ્ચન જોવા મળે છે. એની અંદર શું કરી શકો છો? સરેરાશ ઝડપની ગણતરી કરી શકો છો. આ રીતનો ક્વેશ્ચન મિત્રો એક વખત એક્ઝામમાં જોવા મળ્યો છે. હવે એની અંદર શું કીધેલું છે? આપણને કોઈ એક પ્રક્રિયા છે એનો આલેખ સુરેખ મળે છે. આવી પ્રક્રિયા છે, આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. તેમાં આપણને શું કીધેલું છે? પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. હવે આપણને ખબર છે કે ભાઈ સાંદ્રતા વર્સિસ જે ટાઈમનો ગ્રાફ છે, ગ્રાફ આપણને શું દર્શાવે છે? વેગ. તો વેગ અહીંયાથી આર એવરેજ બરાબર શું લખીશું? હવે એનો ઢાળ જોઈએ. ઢાળ આપણને શેના પરથી મળે? tan થીટા, જો એંગલ આપેલું હોય. પણ મિત્રો અહીં આ થીટા લેવાની ભૂલ ના કરતા. કન્ફ્યુઝ કરવા માટે જાણી જોઈને આપવામાં આવ્યું હતું. અહીંયા થીટા એટલે હંમેશા તમારા ગ્રાફે ધન એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, તો આ થશે. એટલે આ કેટલા થઈ જાય? 135 ડિગ્રી થશે. 135 જ થશે ને? ટોટલ કેટલા થાય? 180. એટલે આ તમારા કેટલા થવાના? એટલે અહીંયા કેટલા થશે? 10. અધરવાઇઝ અને આમ લખી દો ને 180 - 45, એટલે આ તમારો એંગલ કેટલો થશે? 10. 180 - 45 થશે. એટલે અહીંયા કેટલા થશે? 10. ચલો એટલે અહીંયા કેટલા આવી જાય તમારું? આ તરફ કેટલા આવશે અહીંયાથી? માઇનસ કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં કેટલા થશે? 10 - 45 પણ કયું હોય? માઇનસ. એટલે આનો જવાબ તમારો કેટલા આવે છે? -1. એટલે આનો જે ઢાળ તમને મળે છે, ઢાળ તમને કેટલો મળે છે મિત્રો? અહીંયાથી -1 આ રીતના મળે છે. હવે આ પ્રક્રિયાનો તમારે વેગ જે છે એ વ્યાખ્યાયિત કરવાનો છે. મિત્રો આ તમારો એવરેજ વેગ નહીં થશે. આ શું થશે? આ માત્ર ઢાળનું મૂલ્ય છે. સોરી, અહીંયાથી ડાયરેક્ટ હું tan થીટા લખું છું. તમારો આનો પ્રક્રિયાનો સરેરાશ વેગ તો કઈ રીતે વ્યાખ્યાયિત થશે? આર એવરેજ બરાબર -1/2 અને અહીંયાથી ડેલ્ટા, અહીંયાથી એ બાય ડેલ્ટા ટી માઇનસ અહીંયાથી શું થશે? ડેલ્ટા બી ડિવાઈડ બાય શું થશે? ડેલ્ટા ટી અને અહીંયા કેટલા થશે? ડેલ્ટા સી ડિવાઈડ બાય કેટલા આવી જશે? ડેલ્ટા ટી. હવે મિત્રો જુઓ, આ જે પ્રક્રિયા, સોરી અહીંયા 1/3 આવશે. આ મૂલ્ય તમારું કયું છે? ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી છે. ડેલ્ટા બી બાય શું છે? ડેલ્ટા ટી છે. તો અહીંયાથી તમારો એવરેજ ઝડપ કેટલી થશે? -1/3 અને આનું મૂલ્ય તમે મેળવેલું છે. આ જે મૂલ્ય આવેલું છે એ કોનું છે? ડેલ્ટા બી બાય શું છે? ડેલ્ટા ટી. કારણ કે આ એનો ગ્રાફ હતો ને, બી વર્સિસ ટીનો જ હતો ને, એટલે મૂલ્ય પણ બી બાય ટીનો જ મળે. એટલે અહીંયાથી કેટલા આવશે? સરેરાશ વેગ. એટલે આર એવરેજ બરાબર કેટલા થશે? -1/3 અને એનું મૂલ્ય 1 આવેલું છે, તો 1/3 મોલ લીટર ઇન્વર્સ અને અહીંયાથી કયું થઈ જશે? સેકન્ડ ઇન્વર્સ. આ રીતે તમે મિત્રો શું કરી શકો છો? ગ્રાફિકલ ક્વેશ્ચન સોલ્વ કરી શકતા હો છો. આ તમારું એ થયું. મિત્રો આજનો લેક્ચર પ્રમાણમાં ઘણો મોટો થઈ ગયો છે, પણ આપણે એક ટોપિકને જે લીધો તેને સંપૂર્ણપણે પૂર્ણ કરવાની તૈયારી કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રક્રિયાના વેગ એટલે પ્રક્રિયાનો પ્રકાર એની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે આ વિડીયો જોઈને એને લગતા તમામ કોન્સેપ્ટને ક્લિયર કરી નાખો. ઓકે, થેન્ક યુ.